અને આગળ વાત કરીએ સુરતની, તો સુરતના માંડવીમાં અતુલ બેકરીમાં પણ આગનો બનાવ બન્યો છે। વહેલી સવારે બેકરી શોપમાં ભીષણ આગ લાગી। 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવી લેવાયો। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે। તો સુરતમાં જે બેકરી આવેલી છે તેમાં આગનો બનાવ બન્યો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા યાઝીર કાગઝી અમારી સાથે જોડાયા છે। યાઝીર, વહેલી સવારે બેકરી શોપમાં આગનો બનાવ। જી, જે રીતે વાત કરવામાં આવે તો માંડવીના તડકેશ્વર ખાતે અતુલ બેકરી આવેલી છે। જે બેકરીની અંદરમાં જે બેકરીના કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા હતા। તે સમયે અચાનક બેકરીની અંદરમાં આગ લાગી ગઈ હતી અને આગ એટલી જોરમાં પસરી હતી કે જે કામદારો હતા એ તમામ કામદારો વહેલી તકે બહાર નીકળી ગયા હતા। ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવ્યું હતું। જે બાદ ફાયરની 2 ટીમો આવી ઘટના સ્થળે આવી હતી અને જે આગ છે આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગ લાગવાની ઘટનામાં બેકરીનો તમામ સામાન છે તે બળીને ખાખ થઈ ગયો હતો અને સાથે કોઈ પણ જાતની જે અઘટિત ઘટના છે તે ઘટવા પામી નથી, જેને લઈને લોકોની અંદરમાં એક રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો। આભાર માહિતી માટે।